કાન્હાની ફરિયાદ કરવા માટે ગોપીઓ ભલે ને મા યશોદા પાસે દોડી દોડી જાય, પણ કાન્હો જો મટકી ન ફોડે તો ગોપીઓની શી વલે થાય? ગોપીઓની ફરિયાદ એ કાન્હાની ફરિયાદ નથી, પણ કાન્હાને ફરી ફરી યાદ કરવાના બહાના છે. रुचिता शास्त्री गावा આવી રહ્યા છે એક ગોપી કૃષ્ણ ગીત, માથે મટુકડી મહીની ગોળી. રૂચિતાબેન, ખૂબ સુંદર રજૂઆત આપની. ધન્યવાદ. માથે મટુકડી મહીની મેલી, તમે તો અમને ઘડીકમાં ગોકુળની યાત્રા કરાવી દીધી. જોઈએ નિર્ણાયકોને આ રજૂઆત કેવી લાગી. પંકજભાઈ, આપનાથી શરૂઆત કરીએ. રૂચિતાબેન, એક તો બ્યુટીફુલ એકદમ જે સાઉન્ડ મળ્યો છે એમના ગળાનો, કંઠનો, અમે લોકો ત્રણેય જજીસમાં દિવાળીબેન પણ એ જ કહ્યું કે છોકરીનો જે સાઉન્ડ છે એ ઘણા ટાઈમ પછી એક નાની છોકરીમાં આટલો પરફેક્ટ સાઉન્ડ જોવા મળ્યો છે. અને એમણે જે મોરા શ્યામમાં, કીર્તિભાઈ મોરા શ્યામની જે વેરિએશન લીધી 5-6 વખત, બ્યુટીફુલ. 8 માર્ક આપું છું. ક્યાં વાત હે, 8 ગુણ મળ્યા છે. એટલે આમ કહી શકાય કે લોકોને ડાયાબિટીસ થઈ જાય એવું મીઠું ગાયું છે તમે. પછી બિહારીભાઈને કેવી લાગી તમને આ પ્રસ્તુતિ? અદ્ભુત રજૂઆત છે, પણ એક જગ્યાએ મને લાજુ કાઢાની ઘણી હામ જે તમે જગ્યા લેવા ગયા ત્યાં થોડોક અવાજમાં થોડી એવી લાગી કે તમે કંઈ ઉતાવળ કરી ગયા, એટલે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. ઓવરઓલ ખૂબ સારું ગાયું છે. મારા તરફથી પણ તમને હાથમાં. હવે જોઈએ પદ્મશ્રી દિવાળીબેનને આ તમારી રજૂઆત કેવી લાગી? બહુ સરસ હો બેન. નાનકડી દીકરી પાસે પણ જે ઓ મોરા શ્યામ મુજને હરિવાલા, ત્યાં મને એમ થતું હતું કે ભગવાન હામાં જ આવે છે. વાહ 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 વાહ, બહુ સારું, બહુ સારું. ખૂબ આગળ તમે દીકરીઓ મહેનત કરો છો તો આવશો બેટા, ખૂબ આવશો મારા બાપ. અને દિવાળીબેન તરફથી મળ્યા છે તમને 8 ગુણ. ખરેખર બધા આપણા જેટલા લોક ગાયક અને આટલા મહેમાન કલાકારો એટલું પ્રોત્સાહન આપી રહ્યા છે કીર્તિદાન આ મંચ ઉપર. ખરેખર અમારી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ સેકન્ડ રાઉન્ડ માટે. થેન્ક યુ.